હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો? અને જો હું મારા ફાર્મે વિવો છું, બોલે તો વાડીએ ફર્સ્ટ ક્લાસ શાકભાજી થઈ ગયું છે. કારણ કે રોજ ઉઠીને મારે શાકભાજી જોવું પડે, નકર મને મેળ જ ન આવે. કારણ કે શાકભાજી જોવું નહીં ને ત્યાંથી મેળ જ ન આવે. બહાર ક્યાંક ગયો હોય, રાજકોટ, અમદાવાદ, તો એમ થાય કે એક બે દી અહીંયા રોકાણો હોય ને, ત્યાંથી આવું ને એટલે બરાબર સીધો ખેતરમાં આવું, બે ક્યાંય ન જાઉં. પછી જ આડાવડા કામ કરવું, કારણ કે આ મારી ફેવરેટ વસ્તુ છે, એટલે મારે આમાં આવવું પડે મિત્રો. તો હાલો તમને બતાવું ફર્સ્ટ ક્લાસ શાકભાજી. તો જો આ વરિયાળી, ટમેટા, રીંગણા. જો રીંગણા તો જો લીકોર છોડવા બગડી ગયા, અને જો આ લીલા દેખાય ને એટલા સારા છે. ઓલીકોર બગડી ગયા એનું કારણ છે કે એમાં દવા છાંટવા નથી. બહુ રોગ અતિ ભારે અતિશય આવી ગયો હતો. અમે કીધું આપણે કાંઈ દવા છાંટવાની થતી નથી. ગૌમૂત્ર, છાશ ને લીમડો જે બધું આપણે જે છાણા પલાળીને જે આપણે પાણી છાંટીને એ બધું કરી, એનાથી કંઈ રોકાણું નહીં, કંટ્રોલ ન થયું. તો મેં કીધું માંગ્યું બગડી ગયું. અને હું વાવતો એટલે ટૂંકમાં જાજ જ વાવતો. જો ધાણા કેટલા વાવ્યા હતા, જો અહીંથી વાવથી વાવ્યા હતા. એમાં મેં કીધું બગડી જાય ને, તો મેં કીધું આના અડધા તો રહે. લસણી જો જાજુ વાવ્યું છે, બધી વસ્તુ જાજી વાવી. જો વટાણા વતન જો અહીંથી વાવથી વાવ્યા, અહીંયાથી પાછા બીજા વાવ્યા. ટૂંકમાં વાવવાનું જાજુ, ટૂંકમાં વાવવાનું 100%, પછી વાહે 10% વધે તો ભલે, 20% વધે તો ભલે. કારણ કે જો દેશી કરવું હોય ને એટલે એમાં તમારે થોડીક બીક રાખવી પડે, સમજી ગયા? અને દેશી ન કરવું હોય તો એ થઈ જ જવાનું છે. જો કોબી મેં જાજી બધી વાવી હતી, એમાં જાજી બધી જો ઉજરી જ ગઈ, વાંધો એવો જ નથી. જો અને હું તમને જો હીરોનો ક્યાંય ડાઘ હશે ને તો હું તમને બતાવીશ. એમાં જો અત્યારેમાં ક્યાંય હીરોનો ડાઘ નથી. જો એક છોડવામાં થયો છે, જામાં જો દેખાય છે આ છોડવો, જ્યાં તમને બતાવ્યો. એટલે એ છોડવામાં આજે હું નિરાંતે એમાં ઈર ગોતીશ, અને ઈર નહીં હોય તો વાત અલગ છે. જો ઈર હશે તો એને વીણી લેવાની, ગોતી લેવાની. જે ઈંડર બીંડર મેલી હોય બધું જે સાફ કરી નાખવાનું, કાં તો ત્યાંથી છોડવો જ કાઢી નાખવાનો, એટલે ત્યાંથી બીજી ઈર જ ન થાય. બરાબર છે? આમાં બીજે ક્યાંય નથી. જો રોજ સવારમાં મારે એટલે રખડવું પડે, અને આ દેશી શાકભાજી છે મિત્રો, આમાં રખડવું પડે. પછી જો આખા ખેતરમાં ઓરિજિનલ અને ઓર્ગેનિક શાકભાજી બનાવું, અને પછી જો બધે માલ સપ્લાય કરવું. અહીંયા ક્યાંય ગુજરાતમાં નહીં, ટૂંકમાં બીજા દેશમાં એમાં જ માલ સપ્લાય કરવાનો. અહીંયા કે આપણે ટૂંકમાં બજાર જ નથી દેતા, ભાવ જ નથી દેતા. આપણે કેવડી મહેનત કરી છીએ, અને પાણીના પારે બધું બેસાય છે. તો ફરી આપણે પાછા ફ્રેશ બ્લોગમાં મળીએ મિત્રો. જય જવાન, જય કિસાન.